તડકો થઈ ગયો છે, ડોબા તો સરશે અને તરસે બહુ લાગી છે, ગળું હુકાય છે. લે આમ ઓલું મોટું હે ડેમ રેકું દેખાય ને તળાવ, એ બાજુ જાઓ, કાંઠે જો પાણી હોય ને પીવાનું તો પાણી પીયાવું, બહુ ગળું હુકાય છે. લે હાલ્યો જાવ સરજો હો, એને આવું પાછો હમણે. એક તો મારા બાપા મહેનત નહીં કોઈ વાઈતે કીધું તું ના ના હું વહી જાઉં તો કે ના ના આયા ગુડા ઓનાને કેદી સમાધાન કરે ને કેદી મને તેડવા આવે. લે આ ખરા બપોરે અહીંયા લુગડા કોણ ધોવે છે? ધોવા દે જોઈ. એને ગામમાંથી ને ઠાઠડી કાઈક છે લાગે છે એવું. યા ભરના બદલા લે આ તમે હું આવ્યા અહીંયા? હું તો આ પાણી પીવા આવ્યો. અહીં હું લુગડા ધોઉં છું એમાં પાણી પીવું છે? આ પાણી પીવું છે? લ્યો પી લ્યો. એવું નથી, તો કેવું છે? હું આમ ઢોરા સારું છું. તો હું શું કરું? અરે એમ હું નહીં, એરો સારવા આવી આવું? એમ વાત નથી. તો મારું ગળું બહુ હુકાતું હતું, તે મેં કીધું આમ નદીના કાંઠા બાજુ જાવ તો પાણી મને મળી રહે. એમાં આય સુધી આવ્યો તા, તમને હું ભળી ગયો. તડકાનું ગળું જ હુકાય કે માથું ન હુકાય? પણ એમ નહીં, કાંઈક થોડાક ધીમા બોલો તો કાંઈક ઠીક આવે એમ. કા તળાવ રહ્યો ક્યાં જાણે મેં ખોબામ લઈને ઊભી છું. પીવાનું પી લ્યો. પીવાનું હે ને? હું બોલે તમે? પીવાનું પાણી છે. એ હું તો એ લુગડા ધોઉં છું, તમને એમ થાય પીવું છે તો પી લ્યો. તો એમ તમે આંસકામાં કેમ બોલો છો? આમ શાંતિથી વાત કરાય કોક માણા હારે. અને આ તમારા લગ્ન છે, કેમ શાંતિથી એટલે કેવી રીતના શાંતિથી વાત કરે? આમ પ્રેમથી વાત કરાય. પ્રેમથી વાત કરીએ એટલે તો અહીંયા ગુડાણી છું. એવું? હા હવે એ બધું છોડો ને, તમારા લગ્ન થઈ ગયા હે? દેખાય છે આ ગળામાં દેખાય છે આવડું મંગળસૂત્ર ક્યાં? થઈ ગયા ને પતિએ ગયું હોતન પાછી વીઆઈવી હોતન. અરે પાછા વિયા? હા ઈ હારું કર્યું. હું હારું કર્યો? એમ નહીં, તમને ત્રાસ દેતા હોય પાછા આવી આયા, ઈ હારું કર્યું એમ. આમાં ઊંધું છે, હું ત્રાસ દેતી હતી એવું હતું ન્યા. તમે ત્રાસ દેતા, પૈસા સહન ન કરી હેકા હું સહન કરે એવો માણસ છું. એટલે તમાર કહેવાનું શું થાય છે? એટલે એમ નહીં, તમે ધીરે ધીરે બોલો. અને હું જો પારક્યા ગામનો છું અને આ ઢોરા સારું છું અને મને ગળું હુકાણું છે. તમે શાંતિથી વાત કરો, એમાં મને મજા આવે, તમને મજા આવે. હે તમે પારકા ગામના છો તો હું પારકા ગામની થઈ જાઉં? ના ભાઈ, તમે તમારા આ ગામના જ રહ્યો. અને તમારા છોકરા સયા છે કાંઈ? ઈલા લગન થયે ને 6 મહિના થયા 6 મહિના જ તે. હા તો છોકરા નો હોય ને પણ હા વાંધો નહીં, છોકરા તો ભાગમાં હોય તો ભગવાન રેઢા આપશે. હે હવે ગણતરી જ નથી લગન કરવાની તો છોકરાને સાબરાને ઘરવાળાની ઉપાધિ ને. હા પણ એની હારે લગ્ન થઈ ગયા, હવે એની હારે થોડી ગણતરી રખાય. અહીં બીજો મુરતિયો ગોતાય. હે હું કીધું? એમ નહીં, જોઈ પેલા લગ્ન કર્યા હોય ત્યાં નો ભળે હા. તો કઈ બીજી વાર થોડા એના હારે લગ્ન કરાય. મુરતિયો બીજો જ નહીં ગોતો પડે. આમ નામ આજીવન તો કઈ વાંઢું રહેવાય નહીં. ઈ હવે મારે વિચાર કરવાનું છે. તમે શેની એટલી બધી ઉપાધિ કરો છો? ઉપાધિ તો થાય જ છે ને, બૈરા હે એને ઉપાધિ નો થાય? જણ ને ઉપાધિ થાય ગમે એમ તો. હે જણને જણ ને તો ઉપાધિ જ થાય ને. પણ તમે કા ઉપાધિ કરો? ઉપાધિ કરવાવાળા મારા બાપા છે. તમારા બાપા હે? હા અને હટો કોટો ભાઈ છે એક. ભાઈ હે તો ધ્યાન રાખવું પડે, નકર મારા સોતરા કાઢ નાખે. એ તમે અત્યારે બપોરે એકલા કેમ લુગડા ધોવો? તો બેકલા હું લુગડા ધોવા? એમ નહીં, કોઈ હારે બાયુનો હથવારો બથવારો નથી? મને કોઈ એરે ભડે જ નહીં. અને હું એકલી જાઉં ને એકલી જ જાઉં છું. આ તો વાંધો નહીં, તમે તમારો, હું અહીંયા ઢોરા સારું, હું ધ્યાન રાખીશ તમારી. તમે હા અને મારું ધ્યાન રાખશો. કોઈ નો પેલા તમે હરખું તમારું તો ધ્યાન રાખી લ્યો. લાકડીને ટેકે આલો છો. આ કોના લુગડા? મારા ભાભીના છોકરાના બાળો ક્યાં છે? ઠેક ઠેક. તે પાણી પાછો કાય? ઈ જ હું કહું છું કે યારની ત્યાં ખોબામાં પાણી લઈને જ બેઠી. આટલું પાણી પડ્યું છે. કે ડૂબકી મારીને પીવું હોય તો પી લ્યો.
એમ નહીં, અમે જો પારક્યા ગામના તમે પાણી પાવ તો અમારા ગળા કાંઈક આમ હુકાયેલા હે ને. અમે બાળો ત્યાં ધોયા છે, તમારે પીવું જ બન કઈ વાંધો નથી. તમે પાતા હોય તો બાળો ત્યાં વાળું પી લઉં તમારે. હા, તમારા હાથનું ક્યારે પાણી મળે? આજાના હાથનું પાણી પીશ, કાલે આપણા ઘરનું કદાચ પાણી ભરે. બોલો, વિયાવો પીવરાવો. પાવું છે પાણી? હા. તમે રાજી તો હું રાજી. ઉભા રહ્યો અહીંયા, રાખો હાથ. કાંઈ ઠામ બામ નથી લાયા? હું લુગડા ધોવા આવી છું, પાણી ભરવા નથી આવી અહીંયા. તો તમે ક્યાં હોય રહેવાના હવો અહીંયા? હું આવીશું અહીંયા બસ હવે 15-20 મિનિટ જ છું. 20 મિનિટ? હા. હા તો જો ખોબામાં તો શેનથી પીવરાવું? મેં કીધું કાંઈક વાસણ લાયા હોત. આમ તો મારા ભાગમાં ક્યાંય ચીનો હોય ખોબામાં. એટલે ખોબામાં પી લો. ઘરે ડોહીમાં છે કે નહીં? કોઈ નથી, તો એકલો જ છું. ડોહીમાં હતા ઈ ગયા? તમે થોડુંક પ્રેમથી બોલાવો, મારે આ દુનિયામાં કોઈ નથી. ઓહો. સમજ્યા? જે સવો ઈ હે? એટલે એમ નહીં, હા. જે સવો ઈ હું જ છું એમ. હા. બાકી કોઈ મારું આ દુનિયામાં ધડો નથી કરે એવું. આ તમે મારો ધડો કર્યો છે. મને એટલી ખબર પડે તૈસન પાણી પીવરાવો ને તો 5 પોઈન્ટ મળે. પૂન તો મળે જ તને. તમને તમારો મુરેતિયો હારો મળે. લ્યો. હા, પાવ. પી લે. હા. પૂરું ના આવે. શું? પી લીધું ને પાણી? ધરાઈ રહ્યો. યો ગઈ. અરે હળવા અંકે વી આવ. બા તમે મને હને પાણી પાયું. હા તો એમાં હું થયું? તૈસન પાણી પાવું એ તો સારું કહેવાય, પુણ્યનું કામ કહેવાય. પણ અત્યારે હું તમને કાંઈ નહીં આપી શકું. એટલે મારી પાસે જો કેટલી ભેંસું છે ખબર છે? કેટલી? 55 ભેંસું એ સરે છે. 55 ભેંસું? તમે બેહો, હું તમને વાત કરું. 55 ભેંસું છે અને મારે હને 35 વીઘા જમીન છે. આંક્યા બેહો 35 વીઘા જમીન છે અને 2 માળના મકાન છે. 2 માળના મકાન? હા, અને 2 તો તબેલા છે મોટા. 2 તબેલા મોટા? હા, મારે છે ને કાંઈ ઘટે એવું જ નથી. ઓહો, એવું છે હે? હા. તો એમ નહીં. હા. તમાર જમીન કેટલા વીઘા છે? આંક્યા બેહો ને, આંક્યા કેમ? મને બહુ ગમે હિંજા. જમીન મારે 35 વીઘા છે. કેટલા વીઘા? 35 વીઘા. હે, 35 વીઘા જમીન? પાછું ઈ 35 વીઘા મારી એકની જ છે. તો ભાઈઓ કેટલા? ભાઈઓ હું એક જ તે, કોઈ મારે આગળ પાછળ છે જ નહીં. અને મારે કાંઈ ઘટે એવું નથી, પણ મારી જિંદગીમાં નહીં હોય કાંઈ લેખ નહીં ક્યાંય લખ્યા હોય. મને લાગે તમારી જિંદગીમાં કઈ ઘટે એમ નથી, પણ અહીંયા તો બધું ઘટે જ છે જિંદગીમાં. અને હું તમને શું કહું, હા. મારી પાસે અત્યારે કાંઈ દેવા માટે નથી. એક છે મારું દિલ, એક છે ને એ તમને કહેતા હોય તો દઈ દઉં, બાકી બીજું અત્યારે મારી પાસે કાંઈ નથી. પણ તમારું દિલ અત્યારે ફફડી ગયું છે, લઈને મારે શું કરવું? ના એમાં ધરાઈ રહ્યું છે. હે શું? દિલ ધરાઈ રહ્યું, પાણી પાયું ને હા. એટલે દિલમાં અત્યારે આમ ટાઢક મળે. દિલમાં ટાઢક ન મળે, આત્માને ટાઢક મળે. હા, આત્માને મળ્યું હોય મળે, નકર કાંઈ નહીં. પણ હવે તમે મળી ગયા છો ને એટલે તમારે કહેવાનું શું થાય કે તમે અને હું. હા, હા. એમ નહીં, તમે પ્રેમથી વિચાર કરો. તમે હે તમને ઓલો ત્રાસ આપતો તમારે પેલા ઘરે, એના કરતા હું હારો જ કહેવાઉં ને. વાત તો સાચી. અને હું ભલે જો ઉંમર વાળો, પણ મારી જેટલો પ્રેમ તમને નહીં કોઈ આપે. કેટલા વર્ષ થયા? મારા કેટલા 55 રેકા થયા. ભગવાન, મારાથી પછી વરો મોટો, પછી નહીં. શું મોટો? હા, એમાં મોટા બોટાનું કાંઈ ન હોય. જીવ થોડા ગઢા થઈ જાય, પ્રેમથી રાખવા વાળા જોવે, સમજ્યા?
ખોળા જો ઈ વાત તો હાસી પણ હવે ગામમાં વાતું શું થાય ગામમાં આપણે ક્યાં જવું છે? આપણે અહીંથી નથી વાય જવી. સાટા ઉડાડો, મજા આવે છે ને તમને? બીજે ઉડાડો, મને મજા જ આવે તમ તમે. યો હું ઉડાડું તમને. મજા આવી ને? અરે 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 ભગવાન, આમ તો જો અમે બાપ દીકરી જ નથી લાગતા, પણ આમ તો જો આ કેવા નટકટ કરે છે આ ભાભો અને આ હા. બે. કેવું ટાટું? અરે રામ રામ રામ, કેવો જમાનો છે આમ તો જો. હાલો આપણેથી જોયું નહીં જાય. હવે હું તમને શું કીધી હતી હવ હવે મારા ઘરે જાવું જો મારા લુગડા તો ઘરે ધોવાય. નહીં, તમે તમારા આપણે મારા ડોબા લઈને ભાગી જાવી. પ્રેમીઓની જીત જ થાય, તમે તમારે મૂંઝાવાનું નહીં. અરે મારા બાપાને જાણ તો કરવા દ્યો. પણ જાણ કરશો ને તો આ મેં કોઈ દિન નહીં પડે. તો મેં તમને ક્યારે એમ કીધું કે હું તમને પ્રેમ કરું એમ નહીં, પણ હવે તમે પ્રેમ કરશો જ તે મને વિશ્વાસ છે. એ ભગવાન કેવી દૂધ દેશે મને નાખી દીધી. એમ નહીં, તમારે રાજી હોય તો જ તે હો, નકર મારે કાંઈ ઘટે એવું નથી કરીએ. તમે તમારે બંગલા બાગ બગીચા બધું આપણે છે. મને કોઈ વાંધો નથી, હા, પણ ગામમાં તમારી ને મારી હું વાત થાય તમને ખબર છે પેલા? ઈ ક્યાં આપણે જોવાનું છે? હે, આપણે ક્યાં ઈ જોવાનું? આપણે વહી જઈશું ડોબા લઈને આમ દૂર, કોઈ માણસ ન આવે ન્યા, હે કોઈ ઓળખે જ નહીં ન્યા. ન્યા ઢોરા સારશું, ન્યા આપણે રીશું. જામમાં તો આ પડ્યા લુગડા, હા, પણ એમની મને મારા બાપા ને ભાઈ ગોતવા આવશે તો હે ઈ ભલાન ગોતી નહીં જડો ને તો પાછા ઘરે આફુડા વહી જશે. હા હાલો હાટે, મોડું ન કરાય આમાં. હાલો ડોબા ક્યાં ગયા? હાલો. હાલો શું? એક મિનિટ મૂકો રખડામાં કરતા કા? બેહો ને અહીંયા કહું. પણ હવે બેહવાનો ટાઈમ છે આપણી પાસે. કા? કાંઈ નહીં, કાંટો લઈ ગયો. કાંટો લાગ્યો? વાંધો નહીં, પણ આપણે તડામાં રાખવો હવે. તો મને એવું લાગે આપણે જે કરીને ખોટું ન કહેવાય. હવે ખોટું શું? હવે ખોટું આમ નામ મરી જવાનું હે આખી જિંદગી. એમ કરતા મનમાં ધાર્યું એ કરી નખાય એકદમ. મરવાનું તમારે વેલા હાર છે, મારે નહીં. એવું તો ન બોલો. એમ નહીં, પણ હવે લાંબા ટૂંકા વિચાર ન કરવાના હોય તો હું કરું? તો વિચાર તો કરવો પડે ને. તમને ખબર હે દુનિયામાં હંધે હું વિચાર કરશે. દુનિયાને જે વિચાર કરવા એ વિચાર કરે, એ તમે ન વિચારો, ખોટું ટેન્શન ન લ્યો. આમ નામ તમે દુબળા પડી જશો. ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની રે, અમે તારા નામની રે. એટલે આમ થોડીક સેટી બેસ. પેટી ક્યાંથી બેહું? લે એમ નહીં, તને ક્યારેય એમ નથી થતું કે હું એકવાર વરસાદે પ્રેમથી બેહું, એની હારે વાત કરું, એની હારે મીઠી મીઠી બે પ્રેમના શબ્દ બોલું? પણ ઈ બધું સારું ન લાગે. એટલે તને છોકરો ઉઠીને સારું ન લાગે? હું છોકરી ઉઠીને આવું વિચારતી હોય, તને કેમ આવા વિચાર ન આવતા? નો આવે, હું ભજન પ્રેમી માણસ, મને આ લવ બહુ માં કઈ ખબર ન પડે. એટલે તને લવમાં ખબર નથી પડતી? ના, તે વહુમાં જ ખબર પડે ને? બહુ માં ખબર પડે. આ તે ઈ જ કહું છું, તે પહેલા તું મને લવ કરીશ ને પછી હું તારી વહુ બનીશ. હેમજોક નહીં. પણ હવે એમાં એવું થાય કે આ બધું ગામમાં વાતું કરે બધાય. કોઈ ગામમાં વાતું ન કરે. એકવાર હાથો પાડ તને ફગાડીને લઈ જાઉં એમ કહું છું. હવે તું મને ભગાડ તો ઓલા દુલારામ ની ભાળી જાય તો ગામમાં બીજે માને હો ન કરે. અરે દુલારામ ને બોલવા દે. દુલારામ ને કામ ધંધો શું છે? એ બધાને કામ ધંધા જે ઓલા વસરામ ભાઈ દુલાભાઈ ને બધા ઈ જ કરે છે. હું વાતું ચેક મેં કીધું ઈ હોત બધા લવ કરે છે. અરે ના ના, ઈ જ મને નથી ખબર. એવું શું કે શું તારી ઈચ્છા છે કે? તો પણ મને બાકી થોડું બીક જેવું બહુ લાગે. આમ દિલ જોતો. અરે એમાં બીકાવાનું ન હોય. એલા કેમ સમજતો નથી તું? એકવાર હાથો પાડ. હવે મને એક વિચાર આવે, શું? મારું બેટું લવ કરું કે ઓલું 5 વીઘા પીડ્યું એમાં ઘઉં કરું કે તને મારી વહુ કરું? એમાં વિચારવાનું ન હોય. એલા તું કેમ સમજતો નથી? હું તારી વાહે કેટલા ટાઈમથી ગાંડી છો ખબર છે તને? ગાંડી થઈ ગઈ તો ગાંડી હારે તો પ્રેમ કેમ થાય? અરે એમ નહીં ગાંડા, અરે તારા પ્રેમમાં ગાંડી થઈ ગઈ છો એમ કહું છું. એવું છે? હા તો થોડું થોડું મન વીળ્યું છે. વળ્યું છે ને? હા થોડું થોડું નહીં, હજી થોડુંક વધારે.
મન મળે મેળે ને એવું કઈ કે ને બધા એવું તો ઈ ક્યારેક ક્યારેક મેં જોયું હોય છે ક્યારેક ક્યારેક ને હવે જોવા માંડજે એટલે તને થોડીક બુદ્ધિ આવી જાય. એવું ને હા તો પછી તો વાંધો નહીં પણ જો ગામમાં કોઈને ખબર ન પડી તારા ભયું ની બધા કેવા છે અરે ઈ માર ભયુની તો ઈ આપણે ક્યાંય એની સામે મળવું છે. તું કેમ સમજતો નથી? પણ પછી પ્રેમ આંધળો હોય છે ઈ કાંઈ જોવે નહીં. વાંધો નહીં ક્યારે જોયું જઈશે મારા ભાઈને ને એને ખબર પડશે ને તા હો ને. એ કાના તું કરે મજો લે કા જીતા હું તો અહીં બેઠો તો કાના મને તો આ કઈ વિચાર જ નથી આવતો હવે શું કરવું મારે લ્યા કા તે વાત જ જવા દે મને આજ હવારમાં આમ જો આવતો તો ને વાડીએથી એક ડોશમાં હતા ભાભો હતો અને એક બાઈ હતી અને એવા નખરા કરે ને પાણી આમ ઉડાડે ને આમ ઉડાડે ભલા માણસ નો હા કાના ક્યાં કણે ઓલા પાણી કાઢે કેવા નખરા કરે મને તો હું તો ભાગી આવ્યો કીધું પાણી પીવા ગયો તો અને તમે બે જોઈ બેઠા હો કાના જો હું અહીંયા નીકળ્યો ને પાણી કાઢી દઈ કેવી વાયડા કરે ડોની બે આમ પાણી ઉડાડે ને આમ ઉડાડે અરે પણ ભલે ને ઉડાડે એમાં તમારું શું જાય છે? તમે કરો ને એવું. કાના એમ હાલે હવે આપણે ભલા મને સારું નો લાગે એમ હા તમે કાંઈ પછી તને સારું લાગો મને હજી તું થોડોક ટાઈમ અને કાના તું મારું તો સાચું જ ન માન ભલા મને તું જો તો કંઈક નામ જીતા આ હોય પણ આમ તો તું ન માન મારું હાલ તો લખાડું તે જોવા જવું હાલ હા તે હાલ 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 આમ પછી જોવા હું જાઉં એમાં. જાવું પડે હાલ હાલ તો હુંય જોઉં. પણ તારે અહીંયા શું કામ છે ના ના મારા ઉઠ હાલ ઊભો થા. લાવ ઊભો થા એ હા ને. લઈ લે હાલ. હાલ કાના હાલ. તું જેટલા મને ગામમાં છે ને ઓ કરી ઓલા દુલારામ ની ભાળી જાય છે ને વાડી નીકળો ને તો કાના કાંટા લાગે નહીં એટલે પણ તું લાયો છો જીતા એવામાં તે પણ કાના આમ જો લે લે કાના અહીંયા તો કોઈ નથી તો તું અહીંયા મોટા ઉપાડે હું લઈને આવ્યો શું તો આટલું બધું હલાવ્યું એક તો 3 કિલોમીટર ને. એ પણ હું આમ આવ્યો ને ત્યારે અહીંયા બેઠા હતા લુગડા હતા બે આ તે ક્યાં એને હું ભૂત ખાઈ ગયું? લો કાના હવે તારા બાપ ઈ તો ભેંસું નું ટોળું છે તારી શું આની લાગે છે આવડી ઉંમરે આખું વઈ ગઈ છે. એ બાડી પણ આમ તો મારે કને કઈ કહેવા દે છે તો ભેંચું નહીં પડખે જો ઓલા બાવ રે ક્યાં બાવળે આ બાવરે. હાલ તું હાલ એમ નહીં મન ભાઈ હાલ હાલ ન્યાય. આને મારે ખેત લઈ જવું પડે પણ તો જ માનવી ને તું એક વાર લાયો હોય કાંટામાં ટૂંકા વિચાર ન કરો તમે. તો કાના એટલે હા પણ જેટલા તું કહેતો ને કે એક ભાભો ને એક બાઈ હતી આ તો બાપ દીકરી બેઠા બાપ દીકરી તારા બાપ આમ બેહે કાના જોતો જોતો આમ બાપ દીકરી હોય જો આમ જો આ આવડી ઉંમરે આ લોકો પ્રેમ કરે છે કોણ જોડે તને શું વાંધો છે? પેલા જોઈશ ને પૂછવા તું? દે તે તારી આંખે જોયું કે નહીં? એટલે આ બાપ દીકરી બેઠા લાગો એવું ન પૂછાય. હા કેમ બાપ દીકરી કે હાલીમ જાવ હો એમને કાકા તમાર છોડી છે તમે હે ને બોલવામાં ધ્યાન રાખો. હાલી નો નીકળો હુંધાઈ. એટલે હા બાપ દીકરી મંડી પડ્યા છો. હા તે બાપ દીકરી જેવા લાગો આ બાપા જેવા લાગે. આ દેખાય મંગળસૂત્ર ગળામાં કે હા. દેખાતો? શરમ થાય એક નથી થતા ઠીક તમાર ઘરવાળો હોય છે. તો તમે ઈન ઘરવાળા છો થાય ના. તે આ તો લાગે 25 વર્ષની તમે 55 વર્ષના આમાં કઈ ઉંમરનું ન હોય એકા બીજાના મન મળે જાય એટલે કાના હું આવડું મોટું થયો તો વાંઢો નીકળ્યો ને ડોહો જોતો જો હું તો તને રી કાગડો દૈત્ર્યું લઈ ગયો જો હું તમને કહેતો જ તો કાના મારે માણાને જોયું નથી જાતું બળતરા કરવા માંડ્યા. જો કન્યા હજી કહું છું આખું ઉગાડ આમ જો એ આપણે કાનિયા જાય. આને ઈ ધોજે હે આની હા ઓલા બે તો વયા ગયા હવે. તો પણ હવે હાલ પાકું ને પાકું વહુ ને વહુ લાવ ને લવ વહુ ને પછી આપણે આમને 5 વીઘામાં ઘઉં હાલ તો પછી રાખડી જોવાની. લ્યો આને લાવ એ લઈ ગયો ડોહોઈ ગયો તો હું શું કહું ભાંગો ઢેપા આપણે કઈ છે ને હાલો